જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને આજે મારી મમ્મી કહેતી હતી કે બેટા આપણે ખીર બનાવીએ। તો મિત્રો મમ્મીની ફરમાઈશ પૂરી કરવા માટે આજે ખીર અને પૂરી બનાવવાની છે। તો મિત્રો તમે વિડીયો પૂરો જોજો। મારી મમ્મી પૂરી વાળા છે અને મિત્રો જો એક દિવસ અમે પૂરીઓ બનાવી હતી ને, બહુ મોટી મોટી બનાવી હતી, તો મમ્મીને યાદ રહી ગયું હતું કે આજે તો બહુ નાની બનાવીશ। તો જો મિત્રો નાની નાની બનાવી ને મમ્મી। તો જો મિત્રો મસ્ત નાની નાની બનાવી મમ્મીએ પૂરીઓ, આપ જોઈ શકો છો બરાબર। તો મિત્રો વિડીયો પૂરો જોજો। ચલો આપણે બધું શરૂઆત કરીએ। ખીર પૂરી બનાવી દઈએ ફટાફટ। પૂરો વિડીયો જોજો, બધું બતાવું તમને બરાબર। ચાલો પહેલા આપણે ગેસ સળગાવીએ। લાઇટર કંઈક ખોવાઈ ગયું એટલે પેટીનો ઉપયોગ કરીએ છીએ હવે। તો આટલું પાણી લીધું ખીર બનાવવા માટે બરાબર। અને હવે આટલા ચોખા લીધા છે મિત્રો। જો આ ચોખા ધોઈ નાખીએ વાડકીમાં। ચોખા બાફી નાખીએ પહેલા આપણે, પછી દૂધ બધું રેડીશું। ચોખા કાઢે તો ને એટલા માટે હવે ઢોકી દઈએ બરાબર મસ્ત। તો લગીને હું એક કામ કરું, ઇલાયચી થોડીક કચરી નાખું મિત્રો। તો મિત્રો આટલી ઇલાયચી હું કચરી નાખું છું ખણી। મિત્રો મારા રાહુલિયાનું કહેતી હતી કે આજે બેટા ખીર બનાવી છે, ખીર ને પૂરીઓ। હા મમ્મી બનાવી છે, મારા રાહુલિયા આજે બનાવી। મને 2-4 દાડા ખાધા થઈ છે। તો મિત્રો આટલી ઇલાયચી ફોલી, આટલી નહીં ફોલી હવે, તો કે પછી બહુ વધારે થઈ જશે। આ તો મેં હવામાં જ કહ્યું છે કે બેટા આજે ખીર ને પૂરીઓ બનાવી। તો મિત્રો આજે એટલા માટે ખીર ને પૂરી આપણે માણસીની જરૂર પડશે, કેમ કે અત્યારે ખરું બપોરીએ છે, એક તો ગરમી અને ચાટી પડે। ખીર ને પૂરીઓ અસલ બનાવી છે અને પછી હું મારા રાહુલિયા બે કહી છે। તો મિત્રો ચોખા તો હજુ નહીં બફાયા, કમ્પ્લીટ બફાય પછી જોઈએ આપણે। એક કામ કરીએ મિત્રો, આ નાનો ગેસ છે ને આ મોટો ગેસ છે। ખીચડી લાવી દઈએ આપા, તેલ લાવી દઈએ આપા, તારે હરખું મેળ પડશે। ચાલો ખીચડી નહીં, આ તો ચોખા બાફવા મૂક્યા, ખીચડી બનાવી। હું એમ કહું પહેલે ખીર થઈ જવા દે। અરે ના, ફટાફટ થઈ જાય, આ બે બાજુ કરી દઈએ તો। હા એવું કર બરાબર મિત્રો। પેલું એક તો જો ગરમી મધાર બે બાજુ બેહી રહેવાનું થાય, એના કરતા ફટાફટ એક તને ભૂખ નહીં લાગી? ભૂખ તો લાગી આ ધીમા ધીમા ગેસે ખીચડી થયા કરશે, અને આપણે ફૂલ કરી દો ને એટલે આપણે તેલ ગરમ થઈ જાય ને એટલે પૂરીઓ તો રહી જાય। તેલ ગરમ થાય એટલી વાર છે તો ઓછું ખાય, બધું બનાવી દે ફટોફટ। મિત્રો બનાવવાની તૈયારી કરી તો પછી એને બનાવી દેવાનું। ખાલી કમરો મમ્મી પતી જાય આટલી પૂરીઓ? તો મિત્રો આટલી પૂરીઓ બનાવીશું અને આટલી ખીર બનાવીશું। પતી ગયું? પૂરીઓ તરી નાખ્યો ફટાફટ। જો
બહુ વધારે ગરમ થઈ ગઈ, ગેસ ધીમો કરી દઈએ. બની ગઈ, વારે ના લાગી કેમ કે બહુ ગરમ તેલ થઈ ગયું, તૂટી ગઈ. 2-3 હંગાત નાખી દઈએ. આજે કેવી બની, ખોલીને કમ્પ્લીટ થઈ ગઈ ને મમ્મી? આજે કેવી બની? તે તો આવી નથી થઈ. તો કોરા લોટની બને તેની એટલે એ દિવસ મોટી બહુ હતી એટલે અને મોટી મોટી બહુ બની દીધી હતી. 3-4 હંગાત નાખીશું, તૂટી ગઈ. આ તો માપની તુવાનું 4. મિત્રો મસ્ત પૂરીઓ થયા છે ને મમ્મી? આજે મસ્ત થાય. જો આજે મારી મમ્મી ખુશ થઈ જાય એવી બની ને મમ્મી? હા, રાજી રાજી હું મને ખુશ થઈ ગઈ. જો જેવું મારી મમ્મીને જોતું હતું ને એવું જ બન્યું. મારે જે ખાવું હોય અમારે રાહુલિયો મને તે તાર જે ખાવું હોય એ તાર બોલવાનું, મૂંઝાવાનું નહીં. એવું કે મને મિત્રો 2-3 દાડા એક ખાતા થઈ ગયું. આ તાવ આવતો તો તમે કશું ખાવાનું ખાવાનું બનાવો. રાહુલિયાનો ચીડિયો અને ખીર બનાય. આ કે હે કાલે બનાવીશું, એ આજે બનાવી દીધી. હું કહું એટલે કોઈ દાર ના નાખીએ. તો મિત્રો પૂરીઓ તો થઈ ગઈ, જો વારી ના લાગી. હવે આવું આ ખીરની વારી. જો ડેડા ને ડેડા છે. મેદામાં મમ્મી કેટલી ખુશ થઈ ગઈ. હા, ફૂલી ઇધર આવી નથી થઈ. તો મિત્રો પૂરીઓનું કામ પત્યું. લો બસ મમ્મી મસ્ત થઈ. મસ્ત થઈ ગઈ આજે, સરસ થઈ ગયો. તો જાઓ મિત્રો, મસ્ત બની ગઈ. તેલ ઉતારી દઈએ. તેલ હમણાં અહીં મૂક્યો, અહીં ચૂલા ઉપર મૂકી દઈએ. આજ મસ્ત થઈ. બધું ઠંડુ થાય ને એટલે ભરી દઈશું. હવે ખીર. મિત્રો જો ખીચડી પણ મસ્ત બફાઈ ગઈ. જો ખીચડી નહીં, હા ચોખા મસ્ત બફાઈ ગયા. જો મિત્રો મગજ કામ નહીં કરતું. મસ્ત ચોખા બફાઈ ગયા. હવે અમે રેડી આપણે 500 ગ્રામ દૂધ, મોરસ અને ઇલાયચી. જો મસ્ત અમૂલનું દૂધ લાવ્યો તો, મોરસ. રાહુલ મસ્ત બનાવે. મિત્રો મળે હઈ તો બરાબર. 500 ગ્રામ દૂધ અમૂલનું હતું અને બહેણી બદલવાની છે પણ ભૂલી જાય મિત્રો. કાચની લાઈટ દવા છે તો ચલો. અને આની અંદર એ ચમચી મૂકવાની છે. એ ચમચી એ બધું આજે લાવી દઉં. આ વિડીયો બનાવ્યા પછી બધું જાઉં બજાર અને આવી જાઉં. મસ્ત બનાવ્યું. ચલો ઘરે વધારે બનાવી ગયા. બસ બરાબર મસ્ત બનાવ્યું. મસ્ત બનાવ્યું. હવે નાખવાનું રહ્યું ઇલાયચી. ઇલાયચી નાખવાનું રહ્યું. જોઈ શકો છો મસ્ત ખીર બની છે.
ઇલાયચી નાખી દઈએ. ચાલો, કાજુ બદામ છે પણ કાજુ હારા હે, બદામ છે ને હરી ગઈ છે એટલે નહીં નાખો. કેમ કે જોડે જોડે કાજુ હરી જ ગયા છે. કેમ કે 3 મહિના થયા લાવે તો એવું ને એવું છે. હું થોડું થોડું ખાઉં પણ છે પણ હું હરી ગયું એટલે અમે ના નાખ્યું. ચલો, અને મસ્ત આપણે હવે થોડુંક ગરમ થવા દઈએ. બરાબર મિત્રો, મસ્ત ઉકળવા દઈએ. કમ્પ્લીટ તૈયાર થાય બધું એટલે બતાવું. ચાલો, અને મમ્મી મારી ખુશ આવી નહીં મમ્મી? હું ખુશ. મસ્ત મસ્ત છોકરો બનાવે, મને કેટલો આનંદ આવે મિત્રો. તો જો મિત્રો, મસ્ત ખીર બનાવી, મસ્ત પૂરીઓ બનાવી, બટાકાનું શાક બનાવ્યું. આવું મારા વિલેજ કર્યો મસ્ત. એક પેલી વાંચી ગઈ છે. મારી ખીર નહીં ખાવી, હું તો શાકના પૂરી જ ખાઈશ. હા, ચાક પૂરી. તો મિત્રો, પૂરીઓ મસ્ત બનાવી. જો લોચો વાર દઈએ ને તોય કશી થાય નહીં એવી. કે ગઈ વખતે બનાવી હતી ને તો ભાગી જાય એવી હતી, પણ આફર તો જો કશી થાય જ નહીં એવી બનાવી દીધી. અત્યારે તો મસ્ત થઈ ને. અને મસ્ત બને, એકદમ જોરદાર. દે મમ્મી, તું ખાય. હા મિત્રો, મમ્મી ખુશી માટે બધું કરે છે. મારા રાહુલે ચીનને પૂરીઓ બનાવી અને બટાકાનું શાક બનાવી. તો ચાલો મિત્રો જમવા. ચાલો મિત્રો, જય માતાજી. એને મસ્ત ખીર બને. મસ્ત. તો ચાલો મિત્રો, હું તો શાકને પૂરી જ ખાવાનો છું, કારણ કે ખીર તો મને નહીં ખાવી. મસ્ત બને. મસ્ત શાક બન્યું મિત્રો. તો મિત્રો ચાલો, આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો.